જીપીએસસી પરીક્ષામાં કંઈક રંધાઈ રહ્યો હોવાનો આરોપ ભાજપના નેતા હરિભાઈ ચૌધરીએ લગાવ્યા છે અને તેમના દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે જીપીએસસી પર અન્યાય અને પક્ષપાતનો આરોપ લગાવ્યો છે। ઓપન કેટેગરી વાળાને ઇન્ટરવ્યુમાં વધુ માર્ક આપવામાં આવ્યા છે તો જીપીએસસીમાં નાપાસ થયા તે યુપીએસસીમાં પાસ થઈ ગયા છે। 10 થી વધુ વિદ્યાર્થીને ઇન્ટરવ્યુમાં 50 થી ઓછા માર્ક્સ અપાયા તો લેખિત પરીક્ષામાં 400 ઉપર લાવનાર સાથે પણ અન્યાય થયો છે। जनरल केटेगरीना विद्यार्थीओने इंटरव्यूमां सारा मार्क्स आपवामां आव्या छे। वधुमां તેમણે उदाहरण अने प्रूफ साथे कह्युं के चौधरी समाजना एक छोकराने लेखितमां 426 मार्क्स आव्या परंतु तेने इंटरव्यूमां मात्र 26 मार्क्स आपवामां आव्या तेथी ते जीपीएससीमां नापास थयो। बीजी तरफ ते ज विद्यार्थीए हालमां ज यूपीएससीनी परीक्षा पास करी छे। आ प्रकारे एससी एसटी समाज साथे पण अन्याय थयो छे। जीपीएससीमां 20 मार्क आपीने जे छोकराने नापास कर्यो તે જ છોકરો યુપીએસસીમાં પાસ થઈને આવે તો નક્કી એમ લાગે છે કે આ જીપીએસસીમાં કંઈક રંધાઈ રહ્યું છે। હવે સૌથી મોટી વાત તો એ છે કે એમણે એમ પણ દાવો કર્યો છે કે હસમુખ પટેલના આવ્યા પહેલા 3400 જણાની પરીક્ષા લેવાઈ હતી જેમાંથી માત્ર 11 વિદ્યાર્થીને ઇન્ટરવ્યુમાં 25 થી ઓછા માર્ક્સ આવ્યા હતા અને જ્યારે હસમુખભાઈના અધ્યક્ષ સ્થાને 700 વિદ્યાર્થીમાંથી 136 વિદ્યાર્થીઓને 25 થી ઓછા માર્ક મળ્યા છે। વર્ષોથી આવા નાના મોટા પ્રશ્નો તો સામે આવી ચૂક્યા છે। હવે તો આ લોકો ઇન્ટરવ્યુના 100 માંથી 150 માર્ક કરવા જઈ રહ્યા છે। જો આવું થશે તો કોઈ લેખિતમાં સારા માર્ક લાવ્યા હોય છતાં પણ ઇન્ટરવ્યુમાં ઓછા માર્ક આપવામાં આવશે તો તે ક્યારેય પાસ નહીં થાય। પીએસસીમાં પાસ થયો અને આની અંદર જીપીએસસીમાં ન પાસ થયો એ વાત ફરતા આવ્યું કે એને કંઈક ઓછા માર્ક ઇન્ટરવ્યુમાં મળ્યા છે। ત્યારે કેટલાક લોકો બીજા લોકોએ રજૂઆત કરી વચ્ચે પેપરમાં પણ આવ્યું બરાબર કે જીપીએસસીની અંદર આવો અન્યાય થઈ રહ્યો છે। પછી અમે થોડો કેટલાક મિત્રો મારફતે ડેટા માંગ્યા તો કેટલાક મિત્રોએ ડેટા આપ્યા તમને ભાઈએ એમને બી આપ્યા છે અત્યારે તમે ત્યાં જઈને આવ્યા ભાઈએ એટલે રાઠોડે બી એટલે અમે ડેટાના આધારે અમે એમ લાગ્યું કે આ સત્ય હકીકત છે તો આપણે સત્ય હકીકત મુખ્યમંત્રી આગળ મૂકવી જોઈએ। અને અગાઉ આ ગુજરાતના મુખ્યમંત્રી જે હતા એ અમને 1-8-18 હોય કે એલઆરડી હોય એની અંદર જ્યારે આપણે રજૂઆતો કરી છે ત્યારે એમને વચ્ચેનો રસ્તો કાઢીને ન્યાય આપ્યો છે। એટલે આપણને બી એવું લાગ્યું કે આપણે લેટર લખીએ અને એ લોકો જાગૃત થાય ને થોડી એવું તકલીફ હોય તો આપણને આપણી જોડે ચર્ચા કરીને રસ્તો કાઢશે એટલા માટે આપણે લેટર લખ્યો છે। જીપીએસસીની માનસિકતા છે કે એસસી એસટી ઓબીસી સમુદાયને અન્યાય કરે છે એવું લાગે છે તમને આ પરિણામ જોતા? હું એમ નથી માનતો કે ઈરાદાપૂર્વક કર્યું હોય પરંતુ થયું છે ને એને શું ગણવું એ લોકો જવાબ આપી શકે કેમ થયું। તમે જોશો તો તમને અગાઉ બી પેલા ભાઈએ મતલબ 400માંથી 10 ઉમેદવાર 400 ઉપર મારલા 10 ઉમેદવારને ઓછા ગુણ મળે, 400થી ઓછા ગુણવાળાને 13 લોકોને વધારે માર્ક મળે, 400થી ઓપનમાં હોય તો 11ને વધારે માર્ક મળે, લેખિતમાં 442 ગુણ હોય અને ટોપ 10માં ત્રીજા નંબરે આવનાર ઓબીસીના એક વિદ્યાર્થીને માત્ર 31 ગુણ અને 429 લાવી 10મા નંબરે આવનાર ઓબીસીના ઉમેદવારને ઇન્ટરવ્યુમાં 20 ગુણ વિપુલ ચૌધરીને આપી અને એને નપાસ કર્યો જે યુપીએસસીમાં પાસ થયો। એટલે આપણને એવું લાગ્યું કે આમાં કંઈ સમથિંગ છે। લેખિતમાં ટોપ 10માં આવનાર ઓબીસીના 5 ઉમેદવારોને ઇન્ટરવ્યુમાં 50થી ઓછા ગુણ મળે છે। લેખિતમાં ટોપ 10 આવનાર ઈડબ્લ્યુએસના એકને 70 અને બીજાને 75 અને એકને 65 માર્ક મળે છે। એનો અર્થ એવો થયો, હું તમને એક બીજો કોઠો બતાવી દઉં કે એની અંદર પરિસ્થિતિ શું થઈ જાય। તમને માનો કે આ પરિસ્થિતિ છે કે નાપાસ થયેલા 80ના ઉમેદવારના ગુણ એ લેખિતમાં 387થી 401 સુધી છે લેખિતમાં, જ્યારે એમને આપવામાં આવે છે માર્ક એવા 35, 24, 35, 30, 25, 30, 32, 31, 24 માર્ક આવે। એવી જ રીતે નાપાસ થયેલા ઓબીસીના ઉમેદવારોને 401થી 404થી 412 એમને લેખિતમાં માર્ક મેળવ્યા છે। એ લોકોનું 26, 25, 20, 22, 33, 32 અને આ જે ચૌધરી આવીને 20, 21, 33, 20, 21 તમે નાપાસ થયેલા ઉમેદવારોને આટલા માર્ક આપે। હવે પાસ થયેલા ઈડબ્લ્યુએસના ઉમેદવારોને જેની લેખિતમાં 400થી બધાના નીચે છે, 400થી બધાના નીચે હોવા છતાં એમને 87 100માંથી, 85 100માંથી, 82, 88, 70, 78, 90 ને 70। હવે તમે જોશો 429માં 20 માર્ક આપે છે અને અહીંયા 786માં 90 માર્ક આપવામાં આવે છે। હવે આ સીધો આટલો ડિફરન્ટ હોય
તો આપણે કોઈ પણ બતાવે તો કોઈ પણ એમ ના કહી શકે કે આની અંદર કંઈ ના કંઈ રંધાયું ના હોય એવું હોઈ ના શકે, અને એ કંઈ ના કંઈક થયું છે, હકીકત છે. એસટી એસસી ઓબીસીના લોકોને આમાં નુકસાન થઈ રહ્યું છે. આ તરફ હરી ચૌધરી બાદ અક્ષર એકેડમીના ડાયરેક્ટરનો આરોપ લગાવવામાં આવ્યો છે. ડાયરેક્ટર અને પૂર્વ પ્રોફેસર બીસી રાઠોડનો આક્ષેપ છે. જીપીએસસીની મૌખિક પરીક્ષાના પરિણામોના તારણ કાઢ્યા છે. ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં મોટો આક્ષેપ કર્યો છે. એસસી એસટી ઓબીસીના વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો છે. મૌખિક પરીક્ષામાં નીચા માર્ક્સ આપવામાં આવે છે, જેથી કરી જનરલ કેટેગરીમાં સમાવેશ ન થાય. તો મહેનતથી લેખિતમાં પહોંચ્યા પણ મૌખિકમાં પાછી પાની અને 100 માર્ક્સમાં એસસી એસટી ઓબીસીને 50 માર્ક્સથી નીચે જનરલ કેટેગરીના અને મૌખિકમાં 70 થી વધુ માર્ક્સ આપવામાં આવે છે. તો જીપીએસસીની મૌખિકમાં ફેલ થયા તે યુપીએસસીમાં પાસ થયા છે. હસમુખ પટેલ આવ્યા પછી એનું પ્રમાણ વધ્યું છે એ હું સ્પષ્ટ માનું છું. એટલે સીધો આક્ષેપ એમની ઉપર છે. આંકડા બોલે છે, આમાં જે આંકડા છે એ આંકડા બોલે છે, અને આંકડા બોલતા હોય ત્યારે આપણે એને સ્વીકારવા રહ્યા. આ જે છે એનું રિઝલ્ટ શીટ મારી પાસે છે. બધાનો મેં ડિટેલમાં 1 અઠવાડિયું જેટલો એનો અભ્યાસ કર્યો છે કે જે ઇન્ટરવ્યૂની જે પેનલ છે એ પેનલમાં ઓબીસી કે એસટી વર્ગનો કોઈ પ્રતિનિધિ હોતો નથી. રિમેમ્બર, એટલે એના લીધે આ જે બાયસ છે એ બાયસ થતો હોય છે. બીજી વસ્તુ એ છે કે એમની જે માર્ક્સ આપવાની જે પદ્ધતિ છે, તો એ પદ્ધતિ પણ વિચિત્ર કહી શકાય એવી પદ્ધતિ છે કે આપણે સ્કૂલોમાં કોલેજમાં સ્પર્ધા થાય તો 3-4 જે નિર્ણાયકો હોય એ માર્ક્સ આપે અને ટોટલ થાય સરાસરી કાઢવામાં આવે, એ રીતના એનું રિઝલ્ટ આપવામાં આવે છે. અહીંયા તો ઇન્ટરવ્યૂ પછી ચર્ચા થાય કે આને કેટલા માર્ક્સ આપવા છે, અને એમાંય પછી વજન તો ચેરમેનનું જ રહે. રક્ષા મંત્રી રાજનાથસિંહ આજે ગુજરાત પ્રવાસે છે. ત્યારે રાજનાથસિંહ ભુજ એરફોર્સ સ્ટેશનની મુલાકાત લેશે. સેનાના જવાનો સાથે પણ મુલાકાત તેમના દ્વારા કરવામાં આવશે. ઓપરેશન સિંદૂરની સફળતાને લઈ પ્રોત્સાહિત કરશે. અને ગત રોજ રાજનાથસિંહે જમ્મુ કાશ્મીરની મુલાકાત કરી હતી. તો સેનાના જવાનો અને અધિકારીઓ સાથે તેમના દ્વારા વાતચીત કરવામાં આવી હતી. પ્રવાસ પહેલા રક્ષામંત્રીએ ટ્વીટ પણ કર્યું છે અને તેમના દ્વારા ટાંકવામાં આવ્યું છે કે ભુજ વાયુસેના સ્ટેશન પર આપણા સાહસી વાયુ યોદ્ધાઓ સાથે વાતચીત કરવા તેઓ ખૂબ જ ઉત્સુક છે. તો અમિત શાહ 2 દિવસ ગુજરાત પ્રવાસે છે અને 17 અને 18 મેના અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. ગાંધીનગર, અમદાવાદમાં વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવશે. કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. પલ્લવ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે. 117 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે. ચાંદલોડિયા વોર્ડમાં 14.71 કરોડના ખર્ચે બનેલ ગજરાજ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન ઓગમેન્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે. તો અમિત શાહ આગામી સમયમાં ગુજરાતની મુલાકાતે છે અને 17 તેમજ 18 મેના અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. તો ગાંધીનગર શહેર તેમજ અમદાવાદ શહેરમાં અનેક વિકાસ કાર્યોની ભેટ પણ તેમના હસ્તે આપવામાં આવશે. બનાસકાંઠાના ડીસા તાલુકાના બળોધર ગામે આવેલ ભીલડિયાજી પાંજરાપોળમાં ઘાસચારો આરોગ્ય બાદ 36 ગાયોના મોત નીપજ્યા છે. તો 15 ગાયોને સારવાર હેઠળ ખસેડવામાં આવી છે. ઘાસચારો આરોગ્ય બાદ થોડા સમયમાં જ એક બાદ એક 36 ગાયોના મોત થઈ જતા હડકંપ મચ્યો છે. પશુધન નિરીક્ષક ડોક્ટરો દ્વારા પોસ્ટમોર્ટમ કરતા ગાયોએ લીલો ઘાસચારો ખાધા બાદ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું. જો કે લીલા ઘાસચારામાં ગરમીના કારણે બફારો થઈ જતા ગાયોના મોત થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો ભીલડિયાજી પાંજરાપોળમાં એક બાદ એક 36 ગાયોના મોત નીપજ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. ત્યારે 15 ગાયોને બચાવી લેવામાં આવી છે. 15 ગાયો હાલ સારવાર હેઠળ છે. તો ઘાસચારો આરોગ્ય બાદ આ ગાયોના મોત નીપજ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. તો ડોક્ટર દ્વારા તે અંગે તપાસ પણ હાથ ધરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવી રહ્યું છે. તો પ્રાથમિક તારણ અનુસાર જે ઘાસચારો ખાવામાં આવ્યો છે તેમાં બફારો થઈ જવાને કારણે મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. પરંતુ તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો ડીસાના બળોધર ગામ પાસે આ બનાવ બન્યો છે, જેમાં 15 ગાય અત્યારે સારવાર હેઠળ છે અને 36 જે ગાય છે તેમના મોત નીપજી ચૂક્યા છે. તો બનાસકાંઠાની આ ઘટના ઘાસચારો આરોગતા 36 ગાયના મોત નીપજ્યા હોવાનો મામલો અને ડીસાના બળોધર ગામ પાસે આ બનાવ બન્યો છે.
ચોમાસા પહેલા પશુપાલકો ખેડૂતો હવે સાવધાન રહેજો. અંબાલાલ પટેલે ખેડૂતો તેમજ પશુપાલકોને સૂચન કર્યા છે અને 8 જૂન આસપાસના વરસાદથી જીવજંતુઓ વધુ પડી શકે છે. ગરમીને કારણે જનધનને સાવચેતી રાખવી પડે. પશુપાલકોએ પશુઓનું ધ્યાન રાખવું જરૂરી બને છે, તો ગરમીથી જનધને ખૂબ સાવચેતી રાખવી પડશે. 8મી જૂને થતા વરસાદથી જીવજંતુ વધારે પડવાની શક્યતા છે, પણ આ ગરમી જે વધારે પડી રહી છે તેને જનધને સાવચેતી રાખવાની ગરમીની જરૂર પડશે. ડિહાઇડ્રેશન ના થાય એનું ધ્યાન રાખવાનું પડશે. પશુઓએ માલધારીઓ પશુઓનું પણ ધ્યાન રાખવાનું રહેશે. પશુઓને આકરી ગરમીથી બચાવ કરવાના જે ઉપાયો છે યોજવાના રહેશે, કારણ કે આકરી ગરમીથી ગાભણે આવેલા પશુઓ તરોઈ જતા હોય છે. એટલે કે જે બચ્ચું જે છે એ વિયાણ વખતે મુદત પહેલાં મૃત પશુ જન્મતું હોય છે. એટલે આ ગરમીથી જનધને આ વખતે આખરી ગરમીથી ઘણી સાવચેતી રાખવાની જરૂર પડશે. પાલનપુરના તાજપુરા વિસ્તારમાં ધરોઈનો પાઇપલાઇન લીકેજ થતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. એક તરફ શહેરના અનેક વિસ્તારમાં પીવાના પાણીની પારાયણ જોવા મળી છે, તો બીજી તરફ તાજપુરામાં હજારો લીટર પાણીનો વેડફાટ થતો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પાણી પુરવઠા ચેરમેનના વોર્ડમાં જ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, પરંતુ ક્યાંક તંત્ર આંખ આડા કાન કરતું હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદ શહેરમાં ફરી એક વખત મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. મકરબામાં આવેલ અલીફ રો હાઉસમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે, તો 292 જેટલા મકાનો પર ફરી વળશે એએમસીનું બુલડોઝર. કોર્પોરેશનનો રિઝર્વ પ્લોટ અને ટીપી રોડ પર બનાવવામાં આવ્યા હતા મકાનો, ત્યારે અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. તો અમદાવાદ શહેરમાં આ બીજું મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. ફરી એક વખત હવે મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. મકરબા વિસ્તારમાં આવેલ જે અલીફ રો હાઉસ છે ત્યાં આગળ ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે અને 292 જેટલા મકાનો પર હવે તંત્રનું બુલડોઝર ફરી વળશે અને કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને તમામ જે ચકાસણી છે તે રાખવામાં આવી રહી છે અને ચુસ્ત પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. તો અમદાવાદ શહેરના મકરબા વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવશે. જેએમસીના પ્લોટ અને ટીપી રોડ પર આ મકાનો બનાવી દેવામાં આવ્યા હતા અને ગેરકાયદેસર મકાનો બનાવી દેવામાં આવ્યા હતા, તેના પર હવે બુલડોઝર ફરશે. અમારી સાથે હાલ સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ગયા છે. ઋત્વિજ, અમદાવાદ શહેરમાં ફરી એકવાર આ મોટું ડિમોલેશન મકરબા વિસ્તારમાં થઈ રહ્યું છે. શું અપડેટ, કયા પ્રકારની અત્યારે પરિસ્થિતિ જોવા મળી રહી છે? हेलो हेलो हाँ भाई જી ઋત્વિજ, આપને અવાજ આવી રહ્યો છે. મકરબા વિસ્તારમાં ડિમોલેશન હાથ ફરી એક વખત મેગા ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે. આપ દ્રશ્યની અંદર જોઈ રહ્યા છો આ જે મકરબા વિસ્તાર છે કે જ્યાં એએમસીનો જે રિઝર્વ પ્લોટ હતો અને ટીપી સ્કીમ ઉપર આ કેટલાક ગેરકાયદેસર મકાનો બનાવી દેવામાં આવ્યા હતા અને આ જે મકાનો છે તે તોડી પાડવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે. લગભગ 292 જેટલા મકાનો હતા જે ગેરકાયદેસર હતા અને તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવશે. જોઈ શકાય છે હાલ દ્રશ્યની અંદર અહીં મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરીને આજે કામગીરી કરવામાં આવી રહી છે. કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ સંયુક્ત કામગીરી કરવામાં આવી રહી છે. આપણી સાથે કોર્પોરેશનના અધિકારી છે, તેમની સાથે વાત કરીશું. સર, કેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા છે, શું છે સમગ્ર હકીકત? ટોટલ 292 છે, અત્યારે ચાલુ છે. કઈ જગ્યાએ આ વિસ્તાર કયો ઓળખાય છે, શેની ઉપર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું અને કોના દ્વારા કરવામાં આવ્યું હતું તે અંગે કોઈ જાણકારી? આ રિઝર્વેશન પ્લોટ આવેલો છે, કોર્પોરેશનનો છે અને 2016માં નોટિસો આપી હતી ટીપી સ્કીમ અંતર્ગત અને અત્યારે 2022માં ઓર્ડર કર્યો હતો અને પછી હાઈકોર્ટ મેટર થઈ હતી અને એમાં 3 ઓર્ડર થયા પછી આપણે કાર્યવાહી ચાલુ કરેલ છે. કુલ કેટલી મિલકતો છે તે તોડી પાડવામાં આવી?
292 મિલકતો છે. કોમર્શિયલ એકમો કેટલા, રહેણાંક એકમો કેટલા અને એકમો કેટલા? કોમર્શિયલ એકમો 28 છે અને પેલા રેસિડન્સ છે એ 258 છે રેસિડન્સ. આટલી લાંબી પ્રક્રિયા બાદ અત્યારે કાર્યવાહી થઈ રહી છે, શું કારણ? નહીં, આમાં ટીપી સ્કીમ અંતર્ગત કાર્યવાહી ચાલુ હતી. અત્યારે એક હાઈકોર્ટ મેટર થઈ હતી, 3 ઓર્ડર થયા છે અને છેલ્લો ઓર્ડરમાં એમને વૈકલ્પિક વ્યવસ્થા આપવા માટે જણાવ્યું હતું, પણ કોઈ પણ પ્રકારના પુરાવા રજૂ કરી શક્યા નથી, એટલે આપણે અત્યારે કાર્યવાહી ચાલુ કરેલ છે. સાહેબ, આજે ફરીથી અત્યારે આ મેટર ફરીથી હાઈકોર્ટમાં પહોંચી છે, પણ અત્યારે અમને જે ઓર્ડર થયો છે એ પ્રમાણે ડિસ્પોઝ થયેલી છે મેટર. નવો જે કોર્ટ મેટર થશે એ પછી જોઈ જશે. અત્યારે તમને ઓર્ડર થઈ ગયો છે, ડિસ્પોઝ થઈ ગયેલ છે મેટર. ઓકે સર. તો જોઈ શકાય છે અહીં જે ગેરકાયદેસર બાંધકામો હતા તે તોડી પાડવાની કામગીરી છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં અહીં જે એકમો બનાવવામાં આવ્યા હતા તે તમામ તોડી પાડવામાં આવી રહ્યા છે. સાથે સાથે પોલીસ બંદોબસ્ત પણ અહીંયા તૈનાત કરવા દેવામાં આવ્યો છે કે જેથી કરીને કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને. જી દીપા. જે ઋત્વિજ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો અમદાવાદ શહેરના મકરબા વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે અને 292 જેટલા જે મકાનો છે તે હવે તોડી પાડવામાં આવશે. એમસીનું બુલડોઝર ફરી વળશે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. કેરળથી 300 કિલોમીટર દૂર ચોમાસું છે, પણ ચોમાસાને લઈને ખેડૂતો ખુશ થાય તે પહેલા જ ફરી એક વખત માઠી ખબર આવી છે. ચોમાસા પહેલા ફરી એક નવું માવઠું બની રહ્યું છે. ચોમાસા પહેલા અરબ સાગરમાં વાવાઝોડાના એંધાણ છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે અરબ સાગરમાં વાવાઝોડું બનવાની સંભાવના છે. 25 મે આસપાસ સર્જાઈ શકે છે વાવાઝોડું. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વાવાઝોડાથી આવી શકે છે વરસાદ. બીજી તરફ ચોમાસાને લઈને આગાહી કરી છે કે ગુજરાતમાં સમય કરતાં વહેલું આવી શકે છે ચોમાસું. કેરળ કાંઠે ચોમાસું 28 મે આસપાસ પહોંચી શકે. 28 મે થી 5 જૂન વચ્ચે દેશમાં દસ્તક દેશે ચોમાસું. ગુજરાતમાં 8 જૂન આસપાસ ચોમાસા. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો અમદાવાદના 36 વિસ્તારમાં ચોમાસામાં નહીં ભરાય પાણી. અમદાવાદ શહેરમાં દર વર્ષે વરસાદ થતાં જ રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો જોવા મળે છે. ત્યારે અમદાવાદ મનપાએ પ્રી મોન્સૂન પ્લાનને લઈ આગોતરા આયોજન હાથ ધર્યા છે. શહેરના 36 વિસ્તારો નક્કી કરાયા છે જ્યાં કલાકો સુધી પાણીનો નિકાલ થતો નથી. આ વિસ્તારોમાં 800 કરોડના ખર્ચે નવી સ્ટ્રોમ વોટર લાઇન નાખવામાં આવશે. સાથે જ સામાન્ય વરસાદમાં અંડરપાસમાં પણ પાણી ભરાવાની સમસ્યા થતી હોય છે. ત્યારે શહેરના અંડરપાસમાં પણ પાણી ન ભરાય તે માટે પંપ મૂકી પાણી ઉલેચી બહાર નખાશે. એએમસી વોટર કમિટી ચેરમેન દિલીપ બગરિયાએ દાવો કર્યો કે આ વખતે પાણીનો ઝડપથી નિકાલ થશે તેવી વ્યવસ્થા ઊભી કરી છે. ખાનગી હોસ્પિટલને ટક્કર મારે તેવી સુવિધા ધોરાજીની સરકારી હોસ્પિટલમાં. ધોરાજીના લોકોને ખાનગી હોસ્પિટલને પણ ટક્કર મારે તેવી સુવિધા સરકારી હોસ્પિટલમાં મળી રહી છે. ધોરાજી સરકારી હોસ્પિટલની સુવિધામાં વધારો થયો, જેનો સીધો લાભ ધોરાજી તાલુકાના લોકોને મળી રહ્યો છે. ધોરાજી સરકારી હોસ્પિટલમાં ડિજિટલ એક્સ-રે મશીન સિસ્ટમ કાર્યરત કરાઈ. સૌરાષ્ટ્રમાં પ્રથમ ધોરાજીની સરકારી હોસ્પિટલમાં આ સુવિધા શરૂ કરવામાં આવી. કલેક્ટર દ્વારા આરોગ્ય મેળાની ગ્રાન્ટમાંથી કમ્પ્યુટરાઇઝ રેડિયોગ્રાફી સિસ્ટમ આપવામાં આવી છે. 8,94,880 રૂપિયાની નવી ડિજિટલ એક્સ-રે સિસ્ટમ પ્રસ્થાપિત કરવામાં આવી. આ સિસ્ટમથી બારીકથી બારીક અને સચોટ નિદાન કરી શકાય છે. સરકારી હોસ્પિટલમાં એમડી, કાર્ડિયોલોજિસ્ટ, પેથોલોજિસ્ટ અને ઓર્થોપેડિક ડોક્ટર પણ હાજર થયા છે. આધુનિક લેબોરેટરી સાથે હવે દર્દીઓને ડોક્ટરોની પણ સુવિધા મળી રહે છે. અગાઉ દર્દીઓની જૂનાગઢ રિફર કરવામાં આવતા હતા, હવે ઘર આંગણે સારવાર મળશે. સોનાનો ભાવ આસમાને પહોંચતા કચ્છમાં આહિર સમાજે લગ્નમાં દાગીનાની લેતી દેતી પર મૂક્યો પ્રતિબંધ. આહિર સમાજની સંસ્કૃતિ અને પહેરવેશમાં સોનું પરંપરાગત રીતે વણાયેલું છે, પરંતુ હાલ સોનાના ભાવ આસમાને આમતા સામાન્ય વર્ગ માટે સોનું ખરીદવું સપના બની ગયું છે. વધતા જતા સોનાના ભાવના કારણે કચ્છના આહિર સમાજે લગ્નમાં દાગીનાની લેતી દેતી પર પ્રતિબંધ મૂક્યો. કચ્છના લુડાઈ વિસ્તારના પ્રાથરિયા આહિર સમાજે તાજેતરમાં એક ઠરાવ કર્યો, જે મુજબ સમૂહ સ્તરે કેટલીક ખાસ બાબતો પર કડક પ્રતિબંધ મૂકવામાં આવ્યો. પરિવાર પર આર્થિક ભારણ ન પડે તે માટે હવે સગાઈથી લઈને લગ્ન સુધી સોનાના દાગીનાની લેતી દેતી પર પ્રતિબંધ મુકાયો. જો કોઈ દાગીના પહેરે તો તેની પાસેથી 5.5 લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવશે. લગ્ન પ્રસંગમાં 6 થી વધુ દાગીના ન રાખવા, વરરાજાઓ શેરવાની પહેરે છે તો 1 લાખનો દંડ,
હલ્દી, મહેંદી અને પ્રી વેડિંગ ફંક્શન્સ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો. આ ભવ્યતાની સ્પર્ધાને રોકવા ₹2,51,000નો દંડ નક્કી કરવામાં આવ્યો. સાથે જ સમાજની બેઠકમાં પ્રમુખ અને અગ્રણીઓએ સભ્યો સમક્ષ કહ્યું કે આ ઠરાવ લાગુ કરવાના સમયે સમજ અને સહકારની અપેક્ષા રહેશે. આહિર સમાજની આવકારદાયક પહેલથી આહિર સમાજના પ્રત્યેક પરિવારના ₹30 લાખ બચી જશે. આગામી 25 મેના અંધારી તેરસે યોજાનાર લગ્ન એક વણજોયા મુહૂર્ત સાથે નવા નિયમોમાંથી છાયામાં યોજાશે. આ લગ્ન માત્ર સામાજિક એકતા નહીં પણ એક મજબૂત સંદેશ બની દેશભરમાં ઉદાહરણરૂપ સાબિત થશે. આહિર સમાજે જેઓ આ મક્કમ અને સમજદારીપૂર્વકનું પગલું ભર્યું છે તે અન્ય સમુદાયો માટે પણ વિચારવાનું કારણ બની શકે છે કે વૈભવી દેખાવ કરતાં પણ જીવનમાં સાવચેતી, સંયમ અને સરળતા વધુ સારું ભવિષ્ય લાવી શકે છે. કાળઝાળ ગરમીમાં પંચમહાલના ગ્રામ્ય પંથકમાં તાડફળીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. તાડફળી જેમ ગરમીથી રાહત આપે છે તેવી રીતે વેચાણ કરતા વેપારીઓને પણ ફાયદો થઈ રહ્યો છે. ઉનાળાની સિઝનને કારણે ઠેર ઠેર તાડફળીનું વેચાણ થઈ રહ્યું છે. અહીંથી અમદાવાદ, વડોદરા સહિતના માર્કેટમાં પણ ખેડૂતો તાડફળી મોકલી રહ્યા છે. તાડફળીનું ફળ ગરમી સામે રક્ષણ આપતું ઔષધીય ગુણો ધરાવતું ફળ માનવામાં આવે છે. આયુર્વેદાચાર્યના મતે તાડફળનું સેવન એ શરીર માટે ખૂબ જ ગુણકારી છે, પરંતુ તેનું સીમિત માત્રામાં સેવન કરવું હિતાવહ છે. પંચમહાલ જિલ્લો એ આમ તો જોવા જઈએ તો તાડ માટે પ્રખ્યાત કહી શકે, કારણ કે ઘણા બધા તાડના વૃક્ષો અહીંયા જોવા મળે છે અને સ્પેશિયલી ઉનાળામાં આની ઉપર મળતું જે ફ્રૂટ છે એ લોકો માટે આજીવિકા પૂરી પાડવા માટેનું એક મોટું સાધન બની રહે છે. અને અમારા ખેતરના છેડે બહુ મોટા મોટા તાડના વૃક્ષો આવેલા છે, 50 વૃક્ષો છે. તો અમે દર સવારમાં ઉઠીને વહેલા તાડ ફળી ઉપરથી ઉતારીએ છીએ નીચે, અને અમદાવાદથી, બરોડાથી વેપારી આવે છે તો તાડફળી લઈ જાય છે અને અમને ઘર બેઠા સારો રોજગાર મળી રહે છે. બરોડા ગયા હતા, રિટર્નમાં આવતા આવતા અમને તાડફળી ખાવાનું મન થયું. છોકરીને બહુ અમને પસંદ પડે છે. જતા જતા તે દિવસે બરોડા જતા હતા ત્યારે લીધે, તો એમાંથી બહુ સારું એની અંદર તાડફળી ફોલીને એની પદ્ધતિ પણ એકદમ ફોલવાની ટ્રીક પણ હોય છે અલગ અલગ. અહીં તાડફળી વેચવા માટે આવે છે અને દર વર્ષે હું તાડફળ લેવા માટે આવું છું, અને જે મને બહુ ભાવે છે. અને દરેક ગોધરાના રહેવાસીઓને કહેવા માંગુ છું કે દરેકે તાડફળ ખાવા જોઈએ. હાલમાં 16મી સિંહોની વસ્તી ગણતરી પૂર્ણ કરવામાં આવી છે. દર 5 વર્ષે સિંહોની વસ્તી ગણતરી યોજાતી હોય છે. છેલ્લે વર્ષ 2015 અને 2020 વચ્ચેના સમયકાળમાં પર્યાપ્ત વાતાવરણ મળતા સિંહની વસ્તીમાં 63% વધારો નોંધાયો હતો. આ વખતે થયેલ 16મી વસ્તી ગણતરીમાં સિંહોના વસ્તીના આંકડાઓ વધવાની શક્યતાઓ જોવા મળી રહી છે. છેલ્લે વર્ષ 2020માં થયેલ સિંહોની વસ્તી ગણતરીમાં 73 સિંહો ભાવનગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વસવાટ કરતા હોવાનું સામે આવ્યું હતું. આ વખતે ભાવનગર જિલ્લાના બૃહદ ગીર વિસ્તાર અને જિલ્લાના જેસર, પાલીતાણા, ગારિયાધાર, તળાજા, સિહોર, ઘોઘા, ઉમરાળા અને ગઢડા સહિતના ગામોમાં સિંહોની સંખ્યાની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી હતી. છેલ્લે સિંહોના આંકડાઓ સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે. તો 16મી સિંહ વસ્તી ગણતરી અંદાજ માટે મોડર્ન ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ડેટા રેકોર્ડિંગ માટે સમય, જીપીએસ લોકેશન, ચિહ્નો, ફોટા, મૂવમેન્ટની દિશા સહિતનું નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. 2025માં જો થયા છે એમાં એક સિમ્બા સોફ્ટવેર છે એનો ઉપયોગ કરવામાં આવે છે, જે સિંહોનો ડુપ્લિકેશન ન થાય અને ગણતરીમાં આંકડા ડુપ્લિકેશન ન થાય એ ખાસ કરીને જોઈ રહ્યા છે, જેના કારણે જો ખરેખર આપણી વસ્તી છે એનો અંદાજ આપણા પાસે આવી જશે. અને 2020ની વાત કરીએ તો 73 જેટલા સિંહો ભાવનગર જિલ્લામાં વસવાટ કરતા હતા. અમદાવાદની MNJ સરકારી આંખની હોસ્પિટલમાં લો વિઝન એડ ક્લિનિક શરૂ કરવામાં આવ્યું છે. તો લો વિઝન જે લોકોને દ્રષ્ટિમાં એવી ખામી કે જે ચશ્મા, કોન્ટેક્ટ લેન્સ તેમજ દવા કે શસ્ત્રક્રિયા દ્વારા સંપૂર્ણ સુધારી શકાતી નથી, પરંતુ હવે વિઝન એડ ક્લિનિકમાં તપાસ થશે અને લો વિઝનના દર્દીઓને વિઝન પણ મળશે. તો એવા દર્દીઓ જેને 3 મીટર કરતાં પણ ઓછું દેખાતું હોય તેવા દર્દીઓને રોજબરોજ જિંદગીમાં કઈ રીતે ફાયદો થઈ શકે તે મદદ કરવા માટે લો વિઝન એડ ક્લિનિક શરૂ કરવામાં આવ્યું છે. તો આધુનિક ટેકનોલોજીના કારણે સાધનો તૈયાર થયા છે અને ભારત દેશમાં 1.9 મિલિયન લોકો લો વિઝનથી પીડાય છે. તો ગુજરાતની પહેલી સરકારી હોસ્પિટલ છે જ્યાં લો વિઝન એડ ક્લિનિક શરૂ કરવામાં આવ્યું છે અને 9 કલાકથી સવારે 9 કલાકથી બપોરના 1 વાગ્યા સુધી આ દર્દીઓને આ હોસ્પિટલમાં તપાસવામાં આવશે. આ સંસ્થા એ
વેસ્ટર્ન રિજિયોનલ ઇન્સ્ટિટ્યૂટ ગણાય છે કે જે વેસ્ટર્ન રિજિયનની સૌથી મોટી સંસ્થા છે. અમારે ત્યાં આંખની કીકી, ઝામર, ત્રાંસી આંખ, આંખનો પડદો, આંખના કેન્સર, આ બધા જુદા જુદા સ્પેશિયલાઇઝ વિભાગો છે. અને એમાં એક વધારાનો વિભાગ અમે લો વિઝન એડ એ ચાલુ કર્યો છે. લો વિઝન ક્લિનિક અમે અહીંયા ચાલુ કર્યું છે. દર ગુરુવારે સવારે 9 થી 1 લો વિઝનવાળા દર્દીને અહીંયા તપાસવામાં આવશે. સુરતના કતારગામના બ્રિજનું કામ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવા અલ્ટિમેટમ. સ્માર્ટ સિટી કહેવાતા સુરતમાં વહીવટીતંત્ર જાણે સ્માર્ટ વર્ક કરતું ન હોય તે આ દ્રશ્યો પરથી સાબિત થઈ રહ્યું છે. સુરત શહેરના કતારગામ વિસ્તાર સ્થિત ગજેરા સર્કલ નજીક નિર્માણાધીન બ્રિજની કામગીરી છેલ્લા ઘણા સમયથી મંથર ગતિએ ચાલી રહી છે, જેથી લોકો કંટાળી ગયા છે. લોકોનો રોષનો ભોગ બનેલા શાસકો દોડતા થઈ ગયા. મેયર સહિત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કોન્ટ્રાક્ટરને સાથે રાખીને સ્થળ મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું. સુરતના કતારગામના બ્રિજને ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવા અલ્ટિમેટમ આપવામાં આવ્યું. આ દરમિયાન મેયર દક્ષિશ મેવાણી ઇજારાદારોને અલ્ટિમેટમ આપ્યું. કતારગામ ગજેરા સર્કલ પાસે નિર્માણાધીન રત્નમાળા ફ્લાયઓવરનું 33% કામ બાકી છે, તેથી ડિસેમ્બર સુધીમાં કામ પૂર્ણ કરવા ઇજારાદારને અલ્ટિમેટમ અપાયું છે. અને જો કામ ન થયું તો કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમજ ચોમાસા દરમિયાન પણ આ કામગીરી યથાવત રાખવા અંગે અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે મંથર ગતિએ ચાલી રહેલી કામગીરીના પગલે અનેક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. આ સાથે જ ટ્રાફિક જામની સમસ્યા પણ સામનો કરવાનો વારો આવે છે. સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ડુમસ ખાતે 2128 કરોડથી વધુના ખર્ચે સાકારિત વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું. રૂપિયા 1279 લાખથી વધુના ખર્ચે ડુમસ ખાતે રોડ બનાવવાનું કામ તેમજ 157 લાખથી વધુના ખર્ચે ઓએનજીસી હાઈવે જંકશન થઈ સાયલન્ટ ઝોન થઈ સુરત ડુમસ ખાતે 12 મીટર બંને બાજુ સ્ટ્રીટ લાઇટ લગાવવાનું કામ અને 674 લાખથી વધુના ખર્ચે સ્ટ્રોમ લાઇન નાખવાનું કામ કરવામાં આવશે. આ સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે ગુનામાં સંડોવાયેલ તેમજ વિઝિબલ રીતે હથિયાર લઈ ફરતા હોય તેવા લોકોના લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા ચાલુ છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શાસનમાં સૌથી વધુ વ્યાજખોરો સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનું પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું. કોઈ બી વ્યક્તિ જે કોઈ ગુનાઓમાં હોય, જે કોઈ બી પ્રકારે વિઝિબલ ગન લઈને ફરતા હોય અને કોઈ બી પ્રકારના વિડીયો બનાવવા, રીલ બનાવવી, આવા પ્રકારનો ઉપયોગ એને જો લાયસન્સના હથિયારનો કર્યો હોય તો એના લાયસન્સો રદ કરવાની પ્રક્રિયા આખા ગુજરાતભરમાં આપણે એક ચલાવી રહ્યા છે. આ જ પ્રકારે વ્યાજખોરો વિરુદ્ધ આ પ્રક્રિયા ચાલુ છે અને આવનારા દિવસોમાં બી આ પ્રક્રિયા વધુ ઝડપથી ચાલશે.